જામનગરના ખ્યાતનામ કેતન ઇલેક્ટ્રોનિક્સના દિવાળી સેલે જામનગરમાં છેલ્લા 7 દિવસથી જમાવટ કરી છે. કેતન ઇલેક્ટ્રોનિક્સના જામનગર ખાતેના 5 શોરૂમમાં સવારથી લઈ મોડી રાત સુધી ગ્રાહકોની અવરજવર રહે છે. ખાસ કરીને કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કામદારવાડી ખાતે ભવ્ય દિવાળી સેલ દર વર્ષની પરંપરા મુજબ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે ધનતેરસના શુભ દિવસે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરવા માટે ગ્રાહકોએ સવારથી જ દરેક જગ્યાએ ભીડ જમાવી હતી. કેતન ઇલેક્ટ્રોનિક્સનો ગ્રીન સિટી ખાતે પણ એક શોરૂમ આવેલો છે, જેની આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રીન સિટી ખાતેના શોરૂમનું સંચાલન કરતા મયંકભાઈ મકીમે જણાવ્યું હતું કે દર વર્ષ કરતા વર્ષે બમણી ઘરાકી છે, કારણ કે કેન્દ્ર સરકારે 10% જેવો જીએસટીમાં ઘટાડો કર્યો છે, જેનો ફાયદો અમને ખૂબ જ મળી રહ્યો છે. તેમજ કંપનીઓએ પણ અમને ખૂબ જ મોટી સ્કીમ આપી હોવાથી અમે ગ્રાહકોને 65% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. હજુ દિવાળીના 2 દિવસ બાકી છે, એટલે ગ્રાહકોની એન્ટ્રી ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. આજે ધનતેરસ હોવાથી આ સારા મુહૂર્તમાં પણ અમારી ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ડિલિવરી લેવાનો આગ્રહ રાખ્યો હતો. વધુમાં મયંક મકીમે જણાવ્યું હતું કે કેતન ઇલેક્ટ્રોનિક્સ છેલ્લા 47 વર્ષથી જામનગરમાં નંબર 1 નું સ્થાન ધરાવે છે, જેને કારણે 5,80,000થી વધુ ગ્રાહક વર્ગમો ધરાવીએ છીએ. ગ્રાહકોનો વિશ્વાસ કાયમી અમારા ઉપર જળવાઈ રહે તે માટે અમે મોલ અને ઓનલાઈન કરતાં પણ સસ્તા ભાવે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મળી રહે તેવા અમારા પ્રયત્નો હોય છે. આ ઉપરાંત અમારું પોતાનું સર્વિસ સ્ટેશન હોવાથી ગ્રાહકોને સર્વિસ બાબતમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટેની પણ અમે ચિંતા કરીએ છીએ. આ બધી પોઝિટિવ વાતને કારણે ગ્રાહકો અમારે ત્યાંથી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવાનો આગ્રહ રાખે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કેતન ઇલેક્ટ્રોનિક્સના મયંકભાઈ મકીમને કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા કેતન ઇલેક્ટ્રોનિક્સ ખાતે આવ્યા છે. ને જામનગરમાં કેતન ઇલેક્ટ્રોનિક્સની ટોટલ 5 બ્રાન્ચ છે. એમાં દિગ્જામ સર્કલ છે, એસપી ઓફિસ ના બંગલા પાસે એક બ્રાન્ચ આવેલી છે, એક ચાંદી બજારમાં આવેલી છે, એક અંબર ટોકીઝ પાસે આવેલી છે, એટલે કે ડાયમંડ માર્કેટ પાસે આવેલી છે, અને એક ગ્રીન સિટીમાં આવે છે. અમે લોકો અત્યારે ગ્રીન સિટીનો જે બ્રાન્ચ છે ત્યાં અમે લોકો આવ્યા છે. અને ખાસ કરીને આમ સામાન્ય રીતે વાત કરીએ તો મકીમ પરિવાર છેલ્લા 47 વર્ષથી આ ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરે છે કેતન ઇલેક્ટ્રોનિક્સના નામે. અને એમના જે ઓનરો છે એવા દિલીપભાઈ મકીમ, કેતનભાઈ મકીમ અને અજયભાઈ મકીમ, આ 3 લોકો મુખ્ય ભાઈઓ છે. સંયુક્ત પરિવાર છે, એટલે આ રીતે બિઝનેસ પણ સંયુક્ત કરે છે. પણ હવેની વાત બદલી છે. હવે બીજી પેઢી પણ આમાં કાર્યરત થઈ છે, એટલે કે મયંકભાઈ મકીમ એટલે કે અજયભાઈના સન થાય છે. એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રીન સિટીની જે બ્રાન્ચ છે એ સંભાળે છે. અને વેપાર પણ એમનો મોટો છે, વાત પણ એની મોટી છે. એટલે નાની ઉંમર છે પણ છતાં એક વિચારો પણ ઊંચા છે, વિઝન સાથે કામ કરે છે. અને ખાસ કરીને દિવાળીની સિઝન છે એટલે એમને જે કંઈ અહીંયા શોરૂમની આગળ રોશની પણ કરી છે, અંદર સ્કીમ પણ એમ લઈ આવ્યા છે. ટીવી, ફ્રીજ, ઘરઘંટી, મોબાઈલ, એસી, વોશિંગ મશીન, ચીમની, ગેસ સ્ટવ, આરો, મ્યુઝિક સિસ્ટમ, આ બધીની વસ્તુની અંદર ગ્રાહકોને મેક્સિમમ બેનિફિટ થાય એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. તો આપણી સાથે મયંકભાઈ મકીમ જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, તમારે અહીંયા આધાર કે દિવાળીની સિઝન છે, આજ ધનતેરસ છે, હવે માત્ર દિવાળીના 2 દિવસ બાકી છે, તો શું રિસ્પોન્સ મળ્યો છે ભૂતકાળમાં અને હવેનો તમે હું આશા રાખી રહ્યા છો? આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારનો રિસ્પોન્સ બહુ સારો છે. લાસ્ટ હમણાં 1 મહિનાથી થોડુંક સ્લો હતું, કારણ કે જીએસટી ને બધુંની બાબતે ચેન્જીસ આવ્યો એમાં. બટ હવે એનો તમે જોઈ રહ્યા હતી કે રિસ્પોન્સ સારો રહે છે. કસ્ટમર્સનો ફૂટફોલ રિસ્પોન્સ બહુ સારો મળે છે. હર વર્ષ કરતાં લેવલ વધી છે? હર વર્ષ કરતાં લેવલ થોડું વધે જ છે. બટ આ વખતે થોડુંક આપણે જીએસટીનો ફાયદો થયો છે કસ્ટમરને, તો એનાથી વિશેષ સારું બેનિફિટ મળ્યા છે. ધારો કે વાત કરીએ તમારા લેવલે વાત કરીએ, તમારી પણ એક કહેવાય કે તમારી એક માર્કેટમાં એવી છાપ છે કે ભાઈ મોલ કરતાં અને ઓનલાઈન કરતાં પણ સસ્તું. હવે એક લોકોમાં એક તમે એક પ્રચાર પ્રસાર એવું સારું કર્યું છે અને લોકોને ફાયદો થાય છે. તો શું લાગે છે એ રિસ્પોન્સ તમને બેવડો હશે? આપણે જીએસટીનો ફાયદો બી દેડાવ્યું છે કસ્ટમરને. આપણે 65% સુધીનું આપણું પર્સનલ ઓફર બી દઈએ છીએ, પ્લસ કેશબેક છે, પ્લસ આપણે એક્સચેન્જના ઓફર છે, 10,000 સુધીનું એક્સચેન્જ બી કરીએ છીએ. આ વર્ષે વધારે કઈ પ્રોડક્ટ ઉપડી? આ વર્ષે બધાની છે, એસી છે, ટીવી છે, જેમાં આપણે કે તમે જોવો ને તો આપણે જીએસટીનો ફાયદો આવ્યો છે, એમાં એ વધારે આવી. ખાસ કરીને ધારો કે સર્વિસની બાબતની વાત કરીએ તો અવડા મોટા ધારો કે તમારે પણ 5,80,000 તો ઓલરેડી ગ્રાહકો ઓલરેડી છે, કાર્યરત છે. તો એની હિસાબે સર્વિસ દેવામાં તમે પહોંચી શકો છો? જી સાહેબ, આપણું પોતાનું પર્સનલ સર્વિસ સેન્ટર અહીંયા છે જામનગરમાં. હવે આપણે એના થ્રુ આપણે કસ્ટમરને પૂરો બેનિફિટ દઈએ છીએ. કોઈ બી પ્રોબ્લેમ હોય તો કરીએ એમનો સોલ્વ. દિવાળીની વાત કરીએ તો અત્યારે દિવાળીનો પીરિયડ છે, હજી 2 દિવસ બાકી. આજ શનિવાર છે, કાલ રવિવાર છે, સોમવાર છે, હજી 2-3 દિવસ બાકી છે દિવાળીને. તો તમે આશાની જે વાત કઈ ટાઈપની આશા રાખી રહ્યા છો અને કઈ ટાઈપની તમારું ટાર્ગેટ છે? આપણે આશા તો છે કે આપણે કસ્ટમરને સૌથી સારો બેનિફિટ દઈએ અને આપણે બી સારું બેનિફિટ. ઓલ ઓવર ઇન્ક્વાયરીની વાત આવે, એન્ટ્રીની વાત આવે, એ કેવી છે અત્યારે? અત્યારે ઇન્ક્વાયરી તો સારી જ છે,
પ્લસ ફૂટફોલ સારો છે. તમે જોઈ રહ્યા હતા કે કસ્ટમર્સ કન્ટિન્યુઅસ ચાલુ જ છે આપણે, એટલે એમને બેનિફિટ્સ મળે જ છે. આપણે કરાવી ગ્રીન સિટીના જે વિસ્તાર છે ત્યાં તો ઓલરેડી કહેવાય કે સમૃદ્ધ વિસ્તાર છે અને ખાસ કરીને લાલપુરથી માંડીને આજુબાજુના ગામડાનો પણ તમને લાભ મળતો. હા, આપણે દડેર ને બધી સાઈડનો આપણે લાભ મળે છે. લાલપુર કહી દો, દડેર કહી દો કે ગ્રીન સિટીનું કહી દો કે આ બીજી બધી છે, બધાનો છે, ચેલા ચંગા છે, બધી સાઈડનો આપણે લાભ મળી રહી છે. ખાસ કરીને તમારું જે પેરેન્ટ્સ છે દિલીપભાઈ અને કેતનભાઈ, અજયભાઈ, આ બધા પેરેન્ટ્સના હિસાબે જે એમણે જે નામ કાઢ્યું છે એ પ્રમાણે એનો જે 47 અનુભવ છે એ અનુભવનો તમને એનો લાભ તમને મળતો હશે ગ્રાહકો પાસે. આપણા જૂના ગ્રાહકો છે, 10-10 વર્ષ જૂના બી છે, એ આપણે આવીને કહીએ કે આપણે તમારી ત્યાંથી આટલું 10 વર્ષ જૂનું છે સાહેબ, અમે લીધું છે, એ તમને ઓફરમાં છે, જે બી આપણે કરી દઈ શકીએ એમાં એમને પર્સનલ ઓફર દઈ શકીએ છીએ આપણે. ખાસ કરીને અહીંયા ધારો કે શોરૂમની વિઝિટ કરવી હોય તો લોકો, કારણ કે લોકો પાસે આ એક ખરીદી નથી કરવાની, અનેક ખરીદી કરવાની, અને અહીં તમારે ત્યાં આવે એટલે ઓછામાં 1.5-2 કલાકનો પીરિયડ લાગતો હોય, તો સમયની જે વાત આવે, ટાઈમ ટેબલ શું છે ખાસ કરીને શોરૂમનું? આપણે શોરૂમનો છે સવારના 9:30 રાતના 9:30 ડે ટુ ડેમાં. અત્યારે આપણે તમે દિવાળીનો સિઝન છે તો અત્યારે આપણે તમે 11 વાગ્યા સુધી અહીંયા વિઝિટ કરી શકો છો. અહીંયા છે કામદારોરી છે, દિગ્જામ છે, 11 વાગ્યા સુધી ચાલુ જ છે આપણે, સવારના 9:30 રાતે 11 વાગે. તમે જોયું કે આ મયંકભાઈ મકીમ હતા, નાની ઉંમર છે છતાં પણ એને જોયું તમે મીડિયાને કઈ ટાઈપની વાત કરી છે, વેપારની જે વાત કહેવાય, વેપારના જે સંસ્કાર છે એ બધા એમાં જોવા મળે છે અને પીઢ વ્યક્તિત્વ છે, એટલે લગભગ લોકોએ સમાજે પણ એને સ્વીકાર્યા છે અને સ્વતંત્ર રીતે મયંકભાઈ મકીમ આ ગ્રીન સિટીનો જે શોરૂમ છે એ ચલાવે છે અને ખાસ કરીને સ્ટોકની અંદર પણ ક્વોન્ટિટીમાં સ્ટોક રાખે છે, ટીવી હોય, ફ્રીજ હોય, અને લગભગ ક્લાયન્ટ ક્યાંય અહીંથી પાછો ન જાય એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે.